શહેરમાં જાહેરમાં તમાકુ સિગરેટનું વેચાણ કરતા યુવાનો તથા આરોગ્યલક્ષી ચેતવણી વગરની તમાકુની બનાવટનું વેચાણ કરતા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન. સૂચના અને માર્ગદર્શન આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા નાઓએ એસઓજી સ્ટાફના અધિકારી કર્મચારીઓની સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી કર્મચારીઓ જુદી જુદી ટીમો બનાવી ડ્રાઈવ અનુસંધાને શહેર વિસ્તારમાં પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્શનના દુકાનદારોએ તમાકુ મોત નોતરે તેવા લખાણવાળું નિયમ મુજબનું બોર્ડ લગાવેલ ન હોય તેવા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR રબારી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર NV દેસાઈ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફના માણસો દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ MS યુનિવર્સિટી કમ્પાઉન્ડની આજુબાજુમાં તથા ડેરીડેન સર્કલની બાજુની જાહેર જગ્યાઓ પર તમાકુની બનાવટની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય તેવી દુકાનમાં જોઈ શકાય તે રીતે બોર્ડ પર આરોગ્યલક્ષી ચેતવણી પ્રદર્શિત કરતું લખાણવાળું બોર્ડ નિયમ મુજબનું લગાડેલ ન હોય તેવા દુકાનદારો તથા દુકાનની આસપાસની જાહેર જગ્યાઓમાં ધૂમ્રપાન કરતા ઇસમોને તેમજ નાની વયના વિદ્યાર્થીઓને તમાકુ સિગારેટનું વેચાણ કરતા દુકાનદારોને વડોદરા શહેર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા એસઓજી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ એક્ટ 2003 કલમ 4 તથા 6 મુજબની કુલ 23 ઇસમોને સમાધાન શુલ્ક પેટે દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. માનનીય પોલીસ કમિશનર દ્વારા નવા પ્રયાસો સાથે વડોદરા શહેરને નશામુક્ત કરવા માટે મિશન ક્લીન તથા ઓપરેશન કેક ડાઉન જેવા ઓપરેશન તેમજ ડ્રગ્સ સંબંધિત સમાજમાં જાગૃતિ લાવવા માટે વિવિધ જાહેર જગ્યાઓએ તેમજ સ્કૂલ કોલેજોમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી વડોદરા શહેરના નાગરિકોમાં જાગૃતતા આવે તે હેતુથી સતત પ્રયત્નશીલ રહે છે.